નમસ્તે દર્શક મિત્રો, આઈઆરસીપીસી એપિસોડનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો સર શુક્રવાર પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવતો હોવાનો આરોપ છે। હેન્ડપંપથી પાણી લેવા ગયેલા બાળકની આંગળીઓમાં ગંભીર ઈજા થતા વાલીઓનો રોષ। ભરૂચ નગરપાલિકામાં વસાવા તરીકે જન્મનો દાખલો સુધારનારના પિતાના મરણના પ્રમાણપત્રમાં અટક મિસ્ત્રી નીકળી। તપાસમાં અરજદારે ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનો આક્ષેપ। ભરૂચ નગરપાલિકાના પૌડી વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરોના અડીંગાઓ સામે વિપક્ષ લાલઘોમ, ફાઇલો ફંફોડતા હોવાનો વિપક્ષનો આક્ષેપ। ભરૂચ નગરપાલિકાના પૌડી વિભાગમાં એન્જિનિયર આમોદ તાલુકામાં ચાર્જમાં હોય અને તેઓ આમોદ હોવા છતાં તેમની ભરૂચ નગરપાલિકાની ઓફિસમાં ફૂલ એસીમાં કોન્ટ્રાક્ટરો પથારા નાખીને ફાઇલો ફંફોડી રહ્યા હોવાની ઘટના સામે આવતા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે આક્ષેપ કર્યો છે કે જ્યારે અધિકારી પોતાની કેબિનમાં છે નહીં, અન્ય તાલુકામાં ચાર્જમાં હોય તો કોન્ટ્રાક્ટરો એવા તો કેવા અધિકારીઓ સાથે સંબંધો ધરાવે છે કે અધિકારીની ગેરહાજરીમાં તેમની કેબિનમાં બેસી સરકારી ફાઇલો ચેક કરી શકે, જેને લઈ વિપક્ષના નેતાઓ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કચેરીમાં જાહેરમાં ઉધરો લેતા હવે નગરપાલિકામાં પણ પદાધિકારીઓ કરતાં વધુ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે ગરબો ધરાવતા હોય તેવા આક્ષેપો સાથે વિપક્ષના નેતાએ કારોબારી ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક આવા અધિકારીઓ સામે પગલાં ભરવા અને કોન્ટ્રાક્ટર નગરપાલિકાની કોઈ પણ ફાઇલો અધિકારીઓની ગેરહાજરીમાં લઈ ન શકે એ બાબતે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા। બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા। ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડ રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે। અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે। રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે। એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય એ નગરપાલિકા માટે શરમજનક વાત છે। પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે, એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। તો આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષ નેતા તરફથી મૌખિક રજૂઆત મળી છે। નગરપાલિકામાં અધિકારીઓની ગેરહાજરીમાં તેમની કેબિનમાં કોન્ટ્રાક્ટરો અડીંગો જમાવે છે, એટલું જ નહીં ફાઇલો પણ અધિકારીઓની ગેરહાજરીમાં લઈને અંદર શું કરે છે અને કાલ ઉઠીને કોઈ પણ ડોક્યુમેન્ટ ગુમ થાય તો તેના જવાબદાર કોણ તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે અને આવનાર સમયમાં અધિકારીને નોટિસ પાઠવી કોન્ટ્રાક્ટરો તમારી ઓફિસમાં કેમ બેસે છે તે બાબતે યોગ્ય ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ કહ્યું હતું। આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી સાથે આ વિભાગના 10 વર્ષ પૂર્ણ થતાં
સરકારની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી। આ કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો તેમજ પ્રશિક્ષકોની તાલીમોનું પણ આયોજન કરવામાં આવ્યું। સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદે પણ જનશિક્ષણ સંસ્થાની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી। મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું તેમજ વડાપ્રધાનના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત દેવાંગભાઈ ઠાકોર પ્રમુખ BDMA ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અધ્યયનને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમનો આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિવાદન પણ પાઠવ્યા હતા। નેત્રંગની મોટા માલપોર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પ્રથમ સભાની બેઠક મળી હતી જેમાં ઉપસરપંચ તરીકે સરોજબેન વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। પ્રથમ બેઠકમાં સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈની સહકાર પેનલના સભ્ય સરોજબેન કિરણભાઈ વસાવાએ ઉપસરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી। તેમાં વિરોધ પક્ષના કોઈ સભ્યએ ઉમેદવારી ન નોંધાવતા સરપંચ કપિલાબેન મહેન્દ્રભાઈની પેનલના સભ્ય સરોજબેન કિરણભાઈને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા। આ મોટા માલપોર પંચાયતની સત્તાનું શાસન મહિલા સરપંચને મહિલા ઉપસરપંચના હાથમાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવા વિવિધ કામો કરાવતા હોવાની વાતો સામે આવી છે। શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપમાં પાણી લેવા ગયેલા બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ ઉપર ગંભીર ઈજા થતાં આંગળીઓ કપાઈ ગઈ હતી। આ બાબતે બાળકની માતા શર્મિલાબેન વસાવાએ પણ કહ્યું હતું કે તેમના છોકરા પાસે શિક્ષકોએ બાથરૂમ સાફ સફાઈ કરાવવાનું કામ કરાવતા હેન્ડપંપ પરથી પાણી લેવા ગયેલા બાળકને હેન્ડપંપ વાગતા ઈજા થઈ હતી। ઈજા થયેલા બાળકની શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાઈ નહીં અને બાળકને 10:30 થી 3 વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો। 3 વાગ્યે 2 છોકરા આ ઈજાગ્રસ્ત બાળકને ઘરે મૂકી ગયા હતા। તે સમયે બાળકના માતા પિતા પણ ઘરે નહોતા। તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ ગયા હતા અને બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવાયો હતો। શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની ગરિમા લાજે તેવું ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે। પરંતુ શાળાની સાફ સફાઈ કરવા માટે પૈસા આપવામાં આવે છે તે કોના ગજામાં જાય છે તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી। મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે। આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી। 10:30 વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું। 3 વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું। પછી બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા। અમે ઘરે નહોતા, એમના પપ્પા પણ નહોતા, મેં પણ મયતમાં ગયેલી। તે 4 વાગે આવીને પછી અમે પ્રતાપનગર સારવાર કરી। પછી બીજા દિવસે રાજપીપળા સરકારી દવાખાનામાં છોકરાને પહોંચાડ્યો। હા, ધોવડાવે છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી છે। કયા પોલીસ સ્ટેશનમાં? ઉમરલા પોલીસ સ્ટેશનમાં। ભરૂચ નગરપાલિકાના સોએબ પાર્ક પાણીની ટાંકી ઉપર નોકરી કરતા 35 વર્ષીય અજય મિસ્ત્રી કે જેણે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડી જન્મ મરણ વિભાગમાં નોકરી કરતા તમામ અધિકારીઓને ઉલ્લુ બનાવી પોતાના જન્મના દાખલામાં તે પોતે તેના પિતા વસાવા હોવાનું દર્શાવી ખોટું સોગંદનામું રજૂ કરી ખોટો જન્મનો દાખલો બનાવવાનો મામલો સામે આવતા આખરે અજય મિસ્ત્રીની અટક કરી તેવું તપાસ કરવામાં આવતા અજયના પિતા અશોક નાથુભાઈ મિસ્ત્રી કે જેઓનું તારીખ 25/5/2025ના રોજ અવસાન થયું હોય તેના મરણની નોંધ પણ ભરૂચ નગરપાલિકામાં 16/7/2025ના રોજ થયેલી છે। છતાં પણ ભરૂચ નગરપાલિકાએ અજયના પિતાના ડોક્યુમેન્ટ મેળવ્યા વિના જ તેની અટક મિસ્ત્રી હોવા છતાં વસાવા તરીકે જન્મનો દાખલો સુધારી આપવાનો મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકામાં નોકરી કરતા માત્ર 5મો અભ્યાસ કરેલ હોવા છતાં તેઓએ વધુ ભણેલા અધિકારીઓને ઉલ્લુ બનાવીને જન્મનો દાખલો મેળવ્યો હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે। સમગ્ર મામલે નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કહ્યું હતું કે અજય વસાવાએ સુધારો કરીને મેળવેલ જન્મના દાખલાના તમામ પુરાવા તપાસ કરવામાં આવતા તેણે ખોટું સોગંદનામું રજૂ કર્યું છે અને પોતાના પિતાને પણ
ખોટી રીતે દર્શાવ્યા છે, જેથી પાલિકા દ્વારા સુધારો કરેલો ઇસ્યુ કરેલો જન્મનો દાખલો હાલ રદ કરવામાં આવ્યો છે અને જે અધિકારીઓની ભૂલ છે તેમને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે અને જરૂર જણાશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના બાળકો પાસે બાથરૂમ સાફ કરાવતો હોવાનો આક્ષેપ. હેન્ડપંપથી પાણી લેવા ગયેલા બાળકની આંગળીઓમાં ગંભીર ઈજા થતા વાલીઓનો રોષ. ભરૂચ નગરપાલિકામાં વસાવા તરીકે જન્મનો દાખલો સુધારનારના પિતાના મરણના પ્રમાણપત્રમાં અટક મિસ્ત્રી નીકળી. તપાસમાં અરજદારે ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનો આક્ષેપ. ભરૂચ નગરપાલિકાના પૌડી વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરોના અડિંગાઓ સામે વિપક્ષ લાલ ઘોગ. ફાઇલો ફંફોડતા હોવાનો વિપક્ષનો આક્ષેપ. તો હતો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.